મિત્રો આ હતું આપણા કાલેડાનું જે મિની પાવાગઢ તરીકે પણ ઓળખવામાં આવે અને આ કાલેડાનું મહાકાળી માતાનું મંદિર છે અને અદ્ભુત નજારો છે, અદ્ભુત વ્યૂ છે। તો મિત્રો તમે પણ આપણા વડગામ તાલુકાની અંદર ફરવાલાયક સ્થળ ખોલતા હોય તો આપણા મુક્તેશ્વર જળાશય બંધની બાજુમાં આવેલું કાલેડા ગામ છે। કાલેડા ગામની અંદર પહાડોની વચ્ચે આવેલું અદ્ભુત નજારો અને સૌંદર્ય વાતાવરણના વચ્ચે આવેલું મહાકાળી માતાનું મંદિર છે અને આ મહાકાળી માતાના મંદિરને વધુમાં વધુ શેર કરજો મિત્રો અને ધારેલા કોમ પણ તમારા પૂર્ણ થશે અને મહાકાળી માતાનો કોમેન્ટમાં નામ લખતા જજો અને જય મહાકાળીમાં લખજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો। જય જહુમાં, જય મહાકાળી માતા, જહુમાં, જય ચેહર માતા। તો અમારી જહુમાં ઓફિશિયલ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ। તો આજે અમે વડગામ, આપણા વડગામના એક એવા ગામ જે આપણું અજાણ ગામ નથી, આપણું જાણીતું ગામ જેવું કાલેડા ગામ છે અને કાલેડા ગામમાં આવેલું આપણા મહાકાળી માતાના મંદિરના આપણે તમને દર્શન કરાવવા જઈ રહ્યા છીએ। તો એન્ડ સુધી અમારા વિડીયોની અંદર બન્યા રહેજો અને તમે આ નેચરલ વોઇસ અને મસ્ત શુદ્ધ વાતાવરણ અને એક અદ્ભુત નજારાની તમને આપણે પ્રકૃતિનો નજારો તમને જે વિડીયોના માધ્યમથી બતાવવા જઈ રહ્યા છીએ તો એ નજારો સ્પષ્ટ તમે કરી શકો। જો આ બાજુ પહાડને મસ્ત મજાનું વ્યૂ તમે જો એક નંબર નેચરલ લાગે તો મિત્રો તમે પણ આવો અને આપણા વડગામ તાલુકાની અંદર ફરવાલાયક સ્થળ જેવા કે આ મહાકાળી માતાનું મંદિર, પછી આ બાજુ આના પેલી સાઈડ આવેલું મુક્તેશ્વર મહાદેવનું મંદિર અને મુક્તેશ્વર ડેમ, મુક્તેશ્વર જળાશય બંધ, તેમ બધી આજુબાજુની આવી જગ્યાઓની મુલાકાત કરતા રહો અને રોજ ફરતા રહો રજાઓના દિવસોમાં। તો તમને એન્ડ સુધી આપણે બતાવવા જઈ રહ્યા છીએ મહાકાળી માતાના મંદિરનું વિડીયો। તો એન્ડ સુધી મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો અને વધુમાં વધુ આપણને સપોર્ટ કરતા રહેજો। જય જહુમાં। તો જો ભાઈ આ આપણે કાલેડાની અંદર મહાકાળી માતાનું મંદિર આવેલું, એ મહાકાળી માતાનું મંદિરનું વ્યૂ તમે જુઓ અને એકવાર તમે મહાકાળી માતાના દર્શન કરજો વિડીયોની અંદર। અને આપણે આ મંદિર રહ્યું જે મહાકાળી માતાનું આ વિડીયોની અંદર દેખાય એ પહાડોની અંદર અદ્ભુત નજારાની અંદર આવેલું મહાકાળી માતાનું મંદિર અને એન્ડ સુધી અમારા વિડીયોની અંદર બન્યા રહેજો। આપણે મહાકાળી માતાના મંદિરના વિડીયોમાં આપણે ત્યાં જઈને આપણે તમને દર્શન કરાવશું અને મહાકાળી માતાના તમે દર્શન કરજો વિડીયોની માધ્યમથી અને મિત્રો સપોર્ટ કરજો। જય જહુમાં। તો મિત્રો કુદરતીના નજારાની અંદર આપણા દિલના અંદર અને હૃદયની સ્પર્શ કરી દે એવું મહાકાળી માતાનું મંદિર આપણે જે વડગામ તાલુકાની અંદર કાલેડા ગામમાં આવેલું અને પહેલાં જ તમને આપણા શ્રી એવા ભૈરવ દાદાના દર્શન તમને કરવા મળશે અને ભૈરવ દાદાના દર્શન કર્યા બાદ તમે આપણે કાલેડા જે મહાકાળી માતાનું મંદિર આવેલું એ મંદિર ઉપર આપણે જવાના પ્રયત્નો કરશું અને આપણે મહાકાળી માતાના તમને દર્શન કરાવશું। તો એન્ડ સુધી વિડીયોની અંદર બન્યા રહેજો। જો ભાઈ આખિરકાર આપણે મહાકાળી માતાના મંદિરે ઉપર પગથિયો થ્રુ આપણે ચડીને ઉપર માતાજીના દર્શન કરવા માટે આવીએ છીએ। તો આપણે એન્ડ સુધી વિડીયોમાં તમે બન્યા રહેજો અને મસ્ત મજાનું નેચરલ જે કુદરતીનો નજારો કહેવાય એ આ મિત્રો કુદરતીનો નજારો આવા પહાડીઓમાં જ જોવા મળે, આવી લીલોતરી અને જે આ પહાડો ઉપર જે મસ્ત મજાના લીલા વૃક્ષો હોય એવા વૃક્ષો અને તમને અમુક જે કહેવાય આપણે શક્તિ, એવી અદ્ભુત શક્તિ હોય એ અદ્ભુત શક્તિઓ પહાડોની અંદર દેવી સ્વરૂપે બિરાજમાન હોય। જેવી કે આપણા કાલેડાની અંદર જે મહાકાળી માતાનું મંદિર છે, આ મહાકાળી માતાનું કાર્ય એટલું સરસ અને એટલું વખાણદાયક છે કે તમને વાત કરવી એટલી ઓછી પડે। તો મિત્રો તમને પહેલાં આપણે મહાકાળી માતાના દર્શન કરાવીએ, પછી તમને આપણે મહાકાળી માતા વિશે સમજાવશું। તો જો મિત્રો આ મહાકાળી માતાની પ્રતિમાના તમે દર્શન કરજો। પહેલાં તો શ્રી ગણેશાય નમઃ, જય હનુમાન દાદા। તો હનુમાન દાદાના પણ તમે દર્શન કરજો મિત્રો। અને આજે આપણે કાલેડા મહાકાળી માતાનું પ્રતિમા અને મહાકાળી માતાના પ્રતિમાના તમે દર્શન કરજો અને મહાકાળી માતાના પ્રતિમાના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જય મહાકાળી માતા લખજો અને મહાકાળી માતા પણ તમે જે માગો એ અવશ્ય મહાકાળી માતા પૂર્ણ કરતા રહેશે। તો એન્ડ સુધી આપણે વિડીયોની અંદર બન્યા રહો, થોડી માહિતી આપણે તમને બહાર જઈને આપીએ છીએ। જય મહાકાળી માતા। તો જો મિત્રો મહાકાળી માતાનું આપણે તમને દર્શન કરાયા, પણ જે જૂનામાં જૂનું મહાકાળી માતાનું મંદિર છે એ મહાકાળી માતાનું આ પહાડની બાજુમાં જે મંદિર બનાવવામાં આવ્યું છે એ અસલ જૂનું મંદિર મહાકાળી માતાનું હાર્યું છે। તો મિત્રો કોમેન્ટમાં મહાકાળી માતા આગળ તમે જે પણ માગશો એ મારી મહાકાળી માતા પૂર્ણ કરશે, અવશ્ય કામ પૂર્ણ કરશે। તો
કોમેન્ટમાં જય મહાકાળી માતા લખજો અને 3 જણને શેર કરજો. મારી મહાકાળી માતા તમારું કામ અવશ્ય પૂરું કરશે અને સ્ટેટસ પણ જણાવજો અને આ વિડીયોમાં વધુ શેર કરજો. તો આપણે તમને થોડી માહિતી આપીએ છીએ. જય મહાકાળીમાં. તમે જુઓ કે જે આપણે મહાકાળી માતાના મંદિરે આવ્યા છીએ અને આ મહાકાળી માતાના મંદિરેથી જે સામેના ભાગમાં પાણી દેખાય એ પાણી આપણા મુક્તેશ્વર જળાશયનું પાણી. તો તમે વિડીયોની માધ્યમથી જોઈ શકો. અહીંથી અદ્ભુત નજારો, વ્યૂ અને અદ્ભુત મસ્ત મજાનું લોકેશન છે. અને આ મહાકાળી માતાના પરચા એટલાય કે જે પણ વ્યક્તિઓ હોય આવી મહાકાળી માતાની મોનતામોની એ મહાકાળી માતાનું ધાર્યું કામ એમનું પૂરું કરે. અને મહાકાળી માતાના બહુ સારા પરચાઈ આ ગામના લોકોએ ઘણું જણાવ્યું કે જેવી કે પથ્થરી અને જેવા કે બીજા કોઈ એવા શરીર પર તમને કોઈ રોગ એવા નીકળ્યા હોય તો મહાકાળી માતાની માનતા માનવાથી અવશ્ય પૂરું થાય. અને મહાકાળી માતાના લોકોએ આવીને ગરબા પણ માનીને ગરબા પણ મહાકાળી માતા એમનું ધાર્યું કામ પૂરું કરે એટલે વ્યક્તિઓ ગરબા પણ ચડાવવા માટે હોય મહાકાળી માતાના મંદિરે આવતા હોય છે. તો તમે પણ આપણા વડગામ તાલુકાની અંદરથી વિડીયો જોતા હોય તો નીતેશભાઈ આ મહાકાળી માતાના મંદિરે આવવું જ જોઈએ કે નહીં આવવું જોઈએ? 100% આવવું જોઈએ. મહાકાળી માની શ્રદ્ધા હોય તો શ્રદ્ધા પ્રમાણે મહાકાળીમાં પૂર્ણ કામ કરે છે. આપણું વિશ્વાસ રાખવો પડે માના ઉપર, વિશ્વાસ રાખવો કામ કરે આપણું. અને તમારા ગામમાં જણાવ્યા મુજબ અમુક લોકો એવું જણાવ્યું હતું કે આવતી પહેલાં જ કે અમારી મહાકાળી માતાના કામ ધાર્યા બધાના પૂરા કરે છે જેવી કે પથ્થરીઓથી હોય. તો આ વાતથી તમે શું કહેવા માગો છો? વાત સાચી છે કે તમારા? સાચી વાત છે. મહાકાળીમાં આપણું ધારેલું કામ પૂરું કરે છે. વિશ્વાસ રાખવાથી બધું પૂર્ણ કામ થાય છે. આ મહાકાળી માતાએ એક વ્યક્તિ બહુ જ દુઃખમાં હતો અને એ દુઃખ એનું પૂર્ણ થયું. એના પછી એ ગરીબ એટલી પરિસ્થિતિ બહુ ગરીબ પરિસ્થિતિ હતી એની, પણ પછી એને સુખ આવ્યું. એના પછી એના ઘરનો પરિવારના જે છોડી હતી એના લગ્ન પણ કરાવરાયા. અને હું એવું નહોતું ને માનતો કે એ માતાજી દેવું હરેકનું પૂરું કરે, હું એવું નહોતું માનતો. પણ એ માતાજીએ એનું દેવું પણ પૂરું કરી દીધું અને એનું છોડીને લગ્ન બી કરાવી દીધા. અને બીજી કે એને છોડીને નોકરી પણ મેળવી. એવા 3 કેસ છે નોકરી મેળવી. પાલનપુરનો એક વ્યક્તિ છે એને હમણાં 10 દિવસ થયા વકીલની નોકરી મેળવી હતી અને એની છોડીને છોકરાને ડૉક્ટરની લાઈનમાં લીધો. બરાબર. આવા 4-5 કેસ છે આના. અને પાલનપુરના વ્યક્તિ 2-3 દિવસ હશે એમની પણ પથરી પણ નીકળી. તો મિત્રો આ શ્રદ્ધાની વાત હતી. જે શ્રદ્ધા હોય તે પુરાવાની કોઈ જરૂર હોતી નથી. તમે ઓખો બંધ કરીને માતાજીના જો તમે મિત્રો બહુ માનતા હોય તો મહાકાળી માતાના ઓખો બંધ કરીને તમે 5 મિનિટ ખાલી મહાકાળી માતાનું નામ જપીએ અને મહાકાળી માતાના નામનું સ્મરણ કર્યા બાદ તમે માગો ખાલી. અને માગતા પહેલાં તમારું જો કામ પૂરું કરે તો એ આપણી આ મહાકાળી માતાને બહુ મોટા પરચાય. તો મિત્રો તમે આ કાલડા આવ્યા હોય અને ના આવ્યા હોય તો એકવાર જરૂરથી આપણા વડગામથી બાજુ મુક્તેશ્વર છે, મુક્તેશ્વર જળાશયના બાજુમાં મહાકાળી માતાનું આ મંદિર બહુ મસ્ત છે. અને દર પૂનમે હોય મહાકાળી માતાની અંદર મેળો ભરાય છે. તો અને મેળો એટલે એટલો બધો ફૂલ મેળો નહીં ભરાતો. પબ્લિક આવે છે, શ્રદ્ધા હોય એટલી પબ્લિક આવે શ્રદ્ધા રાખીને. તો તમે પણ આવો અવશ્ય. જય મહાકાળી માતા કોમેન્ટમાં લખો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને જેથી કરીને આ મહાકાળી માતાના જે પરચાઈ એ લોકો સુધી શેર થાય અને મહાકાળી માતા દુખિયારાના સુધી પહોંચીને કામ કરે એવું તમે પ્રયત્નો કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. આનો કોઈ ભૂવો ભક્ત નથી અને તો તમારી રીતે જ માનતા માનવાની એવું એમ. આમનો લે પૂજારી. બરાબર. તો આપણે પૂજારીને આપણે વાત કરીએ કે પૂજારી સાહેબ તમારા આમ મહાકાળી માતાનું મંદિર કેટલા વર્ષોથી છે? 200 વર્ષ જૂનું પહેલું મંદિર. 200 વર્ષ. તો મિત્રો તમે જુઓ પૂજારી સાહેબ એમ કહી રહ્યા છે કે 200 વર્ષ જૂનું આ મંદિર છે મહાકાળી માતાનું. અને આ મહાકાળી માતાના પરચા વિશેની વાત તો થોડી હોભળી અમે. તો લોકો એમ કે ઘણી માનતાઓ માને છે એમને લોકો એમ કે ઘણું કામે થાય છે. સારું કામ થાય. નોકરીનું કામ કરે, માને ભણાવે તો એ પૂર્ણ થાય. ઘણા લોકો એમ કે ગરબા કરે છે, બરાબર, આ તો માનતાઓ માને છે અને માં એનું કામ પૂર્ણ કરે છે. બરાબર. તો આપણે તમને જણાવવા માગીએ છીએ કે તમે જે કીધું હાલ
આપણે ટાઈગરભાઈ વાત કરી કે જે એ ભુવા કે એવા કોઈ વ્યક્તિઓ હોતા નહીં, નથી. માની શ્રદ્ધા તમારે રાખવાની. માની હા, શ્રદ્ધા રાખો અને માં તમારું કામ ધાર્યું પૂર્ણ કરે અને તમે જે વસ્તુ મોની હોય એ તમે માને અર્પણ કરી શકો છો. હા, કોઈ પૈસા લોકો બરાબર. ઘણા વખત એમનો પગાર બી અર્પણ કરતા હોય છે મહિનામાં. બરાબર નોકરી વિશે એમ કે માનતા માની જાય બરાબર કે ભાઈ મને નોકરી લાગશે તો પહેલો પગાર માના અર્પણ કરી છે બરાબર અને એના લીધે અમે આ પગથિયો અને આ દાતાઓને લીધે જ કામ 110% કોમ થાય છે 110%. હા તો જો મિત્રો આ હતી શ્રદ્ધાની વાત કે જે માતાજીના શ્રદ્ધાના કારણે જે લોકોએ જે માનતાઓ માની હતી અને માતાએ જે એમના ધાર્યા કામ પૂર્ણ કર્યા હતા અને એ માતાના ધાર્યા કામ પૂર્ણ કર્યા બાદ જે લોકોના માનતામાં પૈસા માનેલા હોય એ પૈસાથી કોઈ દુરુપયોગ કરવામાં આવ્યો નથી. માતાજીના મંદિરના અંદર જ કામ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે આ માતાજીને જેઓ છત નથી, છત ભરવામાં આવી છે અને જે ચાલવા માટે પગથિયા નહોતા તો પગથિયાની પણ વ્યવસ્થા કરેલી છે. તો મિત્રો તમે આ વિડીયો વધુમાં વધુ આપણા બધા બનાસકાંઠા અને વડગામ તાલુકાના વ્યક્તિઓ સુધી શેર કરો અને તમે તમામ મિત્રો સપોર્ટ કરજો અને આ મહાકાળી માતાની મૂર્તિ અને પ્રતિમાના દર્શન કરજો. અને તમે મિની પાવાગઢ જતા હોય તો મિત્રો આ બાજુથી આપણે જે તમે ચોણસોલથી જશો તો ચોણસોલથી સીધા કુદરોમાયા ચડી ત્યાંથી વળી શકો અને આ કાલેડા આવ્યા પછી તમે જે આ રસ્તો તો થાય હા પાંડવા પોંડવા નશોગઢ તો પાંડવા જાય, અશોકગઢ ઓમ જાવ હોય બરાબર તો પોંડવા જવાના રસ્તા પર આવીને આ મહાકાળી માતાના મંદિરના તમે દર્શન કરો અને વધુમાં વધુ વિડીયો શેર કરો. જય મહાકાળી માતા. જુઓ અદ્ભુત નજારો છે ને. આવો અને વિડીયોમાં વધુ શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.